નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્ટોક માર્કેટથી સારા સમાચાર મળી રહ્યા છે। ઈરાન અમેરિકા વચ્ચે કોઈ ચોક્કસ સમજૂતીના આશાવાદના પગલે ભારતીય સ્ટોક માર્કેટમાં તેજીનો માહોલ સવારે જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં હાલમાં 800 અંક અને નિફ્ટીમાં 200 અંક સુધીનો ઉછાળો જોવાઈ રહ્યો છે અને આ જ ઉછાળા વિશે વધુ વાત કરવા જોડાશે સ્ટોક માર્કેટના નિષ્ણાત જયદેવસિંહ। આપનું સ્વાગત જયદેવસિંહ TV9 પર। સૌથી પહેલા તો સેશનની આ શરૂઆત છે, સપ્તાહની શરૂઆત છે અને ત્યારે આજે પોઝિટિવ ટ્રેન્ડ જે જોવાઈ રહ્યું છે, મૂળ કારણ આપને શું લાગે છે? બિલકુલ, કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે આજે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને તેની પાછળના મૂળભૂત કારણો જોવા જઈએ તો આજે વહેલી સવારથી 3 થી 4 કારણો બજાર માટે ખૂબ જ પોઝિટિવ આવી ચૂક્યા। જેમાં સૌથી મોટું કારણ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે બ્રેન્ટ ક્રૂડના ભાવ છે તે ઘણા સમય પછી $100 નીચે આવી ચૂક્યા છે, જે ભારત જેવા અર્થતંત્ર માટે ટૂંકાથી મધ્યમ ગાળે રાહતરૂપ સમાચાર ગણી શકાય। ત્યારબાદ ગત સપ્તાહના અંતિમ દિવસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભારત સરકારને માતબર ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે, જે પણ એક ખૂબ જ સારી બાબત ગણી શકાય। અને ત્યારબાદ અમેરિકા અને ઈરાનને વચ્ચેની જે પરિસ્થિતિ છે તેને હવે વાતચીત દ્વારા નજીકના ભવિષ્યમાં ઉકેલ આવે તેવી પણ એક સંભાવના ઊભી થઈ છે। તો આ તમામ કારણો પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે અને ભારતીય શેરબજારમાં આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે એક સારી તેજી સાથે શરૂઆત થતી જોવા મળી રહી છે। આ તેજી આ સપ્તાહ દરમિયાન ટકશે એવું લાગે છે, કેમ કે તમે જુઓ કે ફરીવાર લગભગ ચોથી વખત પેટ્રો પેદાશોના ભાવ વધ્યા છે, મોંઘવારી વધવાની શક્યતાઓ છે, એની કોઈ ચોક્કસ ઇફેક્ટ માર્કેટ પર હવે દેખાશે ખરી? આપની વાત બિલકુલ સાચી છે। યુદ્ધ અગાઉની પરિસ્થિતિ મતલબ કે ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે બ્રેન્ટ ક્રૂડના ભાવ હતા તે $70 આસપાસ હતા અને ત્યાર પછી જે યુદ્ધની શરૂઆત થઈ તે દરમિયાન આંતરરાષ્ટ્રીય લેવલે બ્રેન્ટ ક્રૂડના ભાવ છે તે $120 સુધી પહોંચી ચૂક્યા હતા અને છતાં પણ ભારત સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલમાં કોઈ ભાવ વધારો કરવામાં નહોતો આવ્યો અને ઓઇલ કંપનીઓને રાહત આપવા માટે તેમણે જે એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવતી હતી તેને 0 કરી નાખવામાં આવી હતી। પણ પછી પણ લાંબા સમય સુધી યુદ્ધની પરિસ્થિતિ યથાવત રહેતા ભારત સરકાર માટે કોઈ એવો છૂટકો નહોતો કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડે। તો છેલ્લા 10 દિવસ દરમિયાન 4 વખત અત્યારે ભાવ વધારો આવ્યો છે અને હજી પણ આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવમાં જો કોઈ નજીકના ભવિષ્યમાં ઘટાડો નહીં જોવા મળે તો બની શકે કે આવનારા 2 થી 3 સપ્તાહ દરમિયાન હજી પણ 2 થી 3 વાર ભાવ વધારો જોવા મળે। પણ એની કોઈ ચોક્કસ અસર માર્કેટ પર થશે? બિલકુલ અસર જોવા મળે। ખાસ કરીને આગામી સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે ક્રેડિટ પોલિસી આવશે તો અત્યાર સુધીનો ટ્રેન્ડ એવો હતો કે વ્યાજ દરમાં સતત ઘટાડો જોવા મળતો હતો, પણ આ વખતની જે વ્યાજ દરની પોલિસી આવે તેમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવે તેવી સિચ્યુએશન ઊભી થઈ છે। ખાસ કરીને પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા છે તેની મલ્ટિપલ લેવલે ઘણી બધી નકારાત્મક પણ અસર જોવા મળતી હોય। ખાસ કરીને મોંઘવારીના આંકડાની રીતે પણ જોવા જઈએ તો જે છૂટક મોંઘવારીના આંકડા છે તે અત્યારે 13 મહિનાની ટોચ ઉપર આવી ચૂક્યા છે અને જથ્થાબંધ મોંઘવારીના આંકડા છે તે 42 મહિનાની ટોચ ઉપર આવી ચૂક્યા છે। તો તેને લઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આગામી ક્રેડિટ પોલિસી આવે તેમાં વ્યાજ દરમાં વધારો થતો પણ જોવા મળી શકે છે। આભાર જયદેવસિંહ તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે સ્ટોક માર્કેટમાં હાલમાં ઉછાળાનું વલણ જોવા મળી રહ્યું છે, લગભગ 800 અંકનો સેન્સેક્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે।